ભેસ્તાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓની વહારે આવ્યું। ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા। અભિયાન લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી। આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपावવા ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपावવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 2000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। आज रोज भैस्तान पुलिस द्वारा जिंदगी जीवदया अभियान द्वारा 300 કુંડાનું વિતરણ કરવામાં જેમાં મૂંગા પશુઓ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એના માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। અને તમામ લોકોને નમ્ર અપીલ છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજા આના વધારે ખરીદીને પણ આ મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે।